હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બાજરી મેથીના મુઠિયા બનાવીશું, જેને ગુજરાતીમાં વેલણિયા પણ કહે છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે લીલી મેથીની 100 ગ્રામ ભાજી લઈ લઈશું અને ભાજીને સારી રીતે વીણીને તેને સાફ પાણીથી ધોઈને ઝીણી સમારી લઈશું। ત્યારબાદ એક વાસણ લઈ લઈશું અને તેમાં આપણે ધોઈને ઝીણી સમારેલી મેથીની ભાજી ઉમેરી દઈશું। હવે આ ભાજીમાં આપણે 1 બાઉલ બાજરીનો લોટ ઉમેરી દઈશું અને સાથે આપણે 2 ચમચી જેટલો રવો ઉમેરી દઈશું। જો રવો ના હોય તો તેની જગ્યાએ તમે જાડો ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું અને સાથે આપણે 1 મોટી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું। સાથે આપણે 1 ચમચી જેટલા અજમાને આવી રીતે હાથેથી મસળીને ઉમેરી દઈશું। અજમાથી આ વેલણિયામાં ખૂબ સરસ એવો સ્વાદ આવે છે। જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો હવે આપણે અડધી ચમચી ખાવાનો સોડા અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને સાથે આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। તેલ ઉમેર્યા બાદ આપણે આ બધી જ વસ્તુઓને લોટ સાથે સારી રીતે મિક્સ કરી દઈશું। તો હવે આપણું મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે આ વેલણિયાનો લોટ બાંધવા માટે છાશનો ઉપયોગ કરીશું। તમે છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આપણે થોડી છાશ ઉમેરતા જઈશું અને લોટને બાંધતા જઈશું। લોટ આપણે અહીં બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં તેવો મીડિયમ સોફ્ટ બાંધીશું। તો આપણો લોટ બંધાઈને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે આપણો લોટ કેવો સરસ બંધાયો છે। તે એકદમ કઠણ પણ નથી અને તે એકદમ નરમ પણ નથી। આપણે આવી રીતનો લોટ બાંધીશું। હવે થોડું ઉપરથી તેલ ઉમેરીને આપણે તેને સારી રીતે મસળી લઈશું। આપણે અહીં લોટ બાંધવા માટે જે છાશ અથવા તો દહીંનો ઉપયોગ કરીએ ને તે થોડું ખાટું હોય તેવું લેવાનું। અહીં આપણે લોટ બાંધવામાં 1/4 કપ છાશનો ઉપયોગ થયો છે। 1/2 કપ જેટલી છાશ આપણે વધી છે। અહીં તમે વેલણિયાનો લોટ બાંધવા માટે દહીં અથવા છાશની સાથે થોડું પાણી પણ ઉમેરી શકો છો, પણ દહીં કે છાશમાં લોટ બાંધવાથી વેલણિયા એકદમ સોફ્ટ એવા તૈયાર થશે। તો હવે એક પાટલી લઈ લઈશું અને તેમાં આપણે થોડો લોટ લઈને આવી રીતે હાથેથી પાતળો રોલ કરતા જઈશું। આપણે આવી રીતે મીડિયમ થીક એવો રોલ તૈયાર કરીશું। હવે એક આપણે કાણાવાળી પ્લેટ લઈ લઈશું અને તેને તેલથી ગ્રીસ કરી લઈશું અને તેમાં આ રોલને આપણે ગોઠવતા જઈશું અને આવી જ રીતે આપણે બીજા બધા જ રોલ વાળીને તૈયાર કરી લઈશું। તો અહીં આપણા બધા જ રોલ વાળીને તૈયાર થઈ ગયા છે અને સાથે ઢોકળિયામાં આપણે પાણી પણ ગરમ કરવા માટે રાખી દીધું છે। તો આપણું પાણી સારું એવું ગરમ થાય એટલે વેલણિયાની પ્લેટ આપણે તેમાં ગોઠવી દઈશું અને ઢાંકણ બંધ કરીને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું। 15 થી 20 મિનિટ થઈ જાય એટલે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું। તમે જોઈ શકો છો આપણા વેલણિયા એકદમ સરસ ચડી ગયા છે। આવી રીતે આપણે ટૂથપીકથી જોઈએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે। તો બસ આ સમયે આપણે ડીશને બહાર કાઢી લઈશું અને તેને થોડી ઠંડી કરી લઈશું। ત્યારબાદ આ વેલણિયાને આપણે નાના ટુકડામાં કટ કરી લઈશું। તમે જોઈ શકો છો તે કેવા એકદમ સરસ જાળીદાર તૈયાર થયા છે। તો આપણે આવી જ રીતે આ બધા જ વેલણિયાના નાના ટુકડા કરીને એક વાસણમાં લઈ લઈશું। તમે આ વેલણિયાને આવી રીતે તેલ સાથે પણ ખાઈ શકો છો અથવા તો આ વઘાર કરીને પણ ખાઈ શકો છો। તો અહીં આપણે તેનો વઘાર કરીશું। તો તેના માટે એક પેનમાં 3 મોટી ચમચી તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું 1 ચમચી આપણે ઉમેરી દઈશું। ત્યારબાદ 1 મોટી ચમચી સફેદ તલ ઉમેરી દઈશું અને હિંગ ઉમેરી દઈશું। હવે આપણા વઘારમાં તીખાશ માટે આપણે 1 નંગ તીખું લીલું મરચું અને 1 નંગ તીખું લાલ મરચું ઉમેરી દઈશું અને સાથે આપણે 2 ચમચી સમારેલું લીલું લસણ ઉમેરી દઈશું। જો લસણ સિઝનમાં હોય તો ઉમેરવું, નહીં તો તેને સ્કીપ કરવું। તો હવે આપણો વઘાર એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। તો આ સમયે આપણે સમારીને તૈયાર કરેલા મુઠિયાને ઉમેરી દઈશું અને તેને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દઈશું।
આ બાજરી મેથીના મુઠિયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને શિયાળામાં તો તે હેલ્થ માટે પણ બહુ જ સારા છે. તો તમે એકવાર જરૂરથી બનાવજો. તમે આ વઘારમાં આ સમયે ખાંડ અને લીંબુનો રસ પણ ઉમેરી શકો છો, પણ હું અત્યારે નથી ઉમેરી રહી. તો હવે આપણે 1 ચમચી જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને ગેસ ઓફ કરી દઈશું અને આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો પેનને નીચે ઉતારી લઈશું અને એક સર્વિંગ પ્લેટ લઈને તેમાં આપણે આ બાજરી મેથીના મુઠિયા અથવા તો વેલણિયાને સર્વ કરીશું. મેં અહીં અત્યારે તેને ટમેટાના સોસ સાથે સર્વ કર્યા છે, પણ તમે તેને દહીં સાથે, ચા સાથે અથવા તો લીલી ચટણી સાથે કે છાશ સાથે પણ ખાઈ શકો છો. તો તમે એકવાર આ બાજરી મેથીના મુઠિયા અથવા તો વેલણિયા જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ બાજરી મેથીના મુઠિયાની રેસિપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.